કલાકમાં ગુજરાતના હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થતાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વિરમગામ, પાટડી, દસાડા અને લગભગ સાણંદ તેમજ ધોળકા, ધંધુકા આમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ગુજરાતના પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, પૂર્વ ગુજરાત, પંચમહાલ, અરવલ્લી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીમાં તો આજથી જ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે. એટલે આ હાલની સિસ્ટમ લગભગ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભ, અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ગુજરાતમાં જાણે શિયાળામાં ચોમાસું